આરો આવજે હેડજે આપણે આ છેડું છે ત્યાં ડીઝલ દઉં છે. ડીઝલ તમે કાલ નખાયું નતું? નખાય તું હા, પણ તું શેરડી તો એટલે તને ખબર પડશે. મને તો આમાં ચો ખબર પડે કે હવે એના માટે હળિયો દઉં હોય પેલા તો. હળિયો હળિયો શું કરવા છે? આમ નામ જોઈ કે પણ અડધું ટોકું પડ્યું, અડધું ટોકું. અરે હોય તું કોક હલાવતો તો એ શું કરવાનું? આ ઈ તો આપણું ડીઝલ સળે અને ડીઝલ એવું છે. હવે એના ટ્રેક્ટર બંધ થઈ જાય. તો હેડો તો આપણે પેલા શેડવાનું છે. હેડો શેડવાનું ચાલુ કરો તો હેડો. હેડો ભાઈ રેડું પૂંખવું છે. અમારે તો બેહવું પડશે તમારે. આમ હું અમારું કોઈ બેહું પણ તું હાલ ચાલુ કરીને ખેતરમાં લઈ જા હેડ. ખેતરમાં લાવું. હવે હું ખેતરમાં રહ્યો હેડ. આ બાડે આ રિવર્સમાં આ બધું છેડવાનું છે લ્યા. આવાડે થોડું ઓમ આવાડે. લાવાડે મેલી આ કરજી બોલ. અલાય આ વાને તો જાવ છે. આ બીજા કરતી મેલા વગર ઉડી આવ્યો. આ શું કર્યું હોય થી તને પાછું પાડી મેળવાનું નતું કીધું? છેડ્યું નહીં હું તો. કમો તન તા ટોકા કેટલા પાડે તેડે કેટલા મેલ મેલ તો વાતો મેલતો નહીં તો એમને છેડાય. બેલવાનું તું ના ઉપાડીને ફરવાનું હતું. તમે વળી કીધું તમે એમને જા દે કોણ વળવાલે હું પાછું હોય પમાવ ઓય ભલે મને બેહવા દીધો નહીં. તું તો ડાયરેક્ટ જતો રહી છે. તો બેસી જવું પડે કે તમારે પેલા તું આમ વાતું કરે હવે હેડ. આ કોઈ મેળવાનું છે. કેટલા છેડા નામ કરવું હે? આ પુરાણ દે આ હોય છે વાંચી મેલ. આવા લેવો ઓમ બાબાઈ ઓમ બાબાઈ ઓમ. હા અમારે ઘરે અલા ઘરે દે ઘરે દે. હા ઘરે હવે તું બેહો તું જવા દે પાછું જવા દે. બાબા બારીક નથી આવતી. બારીક તો આવ્યું હોય એટલે આપણે હું મોય પડીને મરી જવો તો. ટ્રેક્ટર માં બેસી ગયું ના ના તમને તો જો દેખાય છે. વાજુ નહીં નાહી વાજુ હવે દાવાજુ તો કોટા વગે વગાડીને હવે નહીં વાજુ વાજુ પૂછો હવે. બેસી દો બેસી દો બેસી દો. અને આ વળ ઊંચું કરો બસ ડોકા લાયા છે ઘણાય. હા છોકરા શું કરવા માથે એમનો માથે પડ્યો તું માથે. તમે માથે પડ્યા છો. અમે માથે નહીં પડ્યો તમે માથે પડ્યા છો. પાછું પડ્યું નાહી આપણે એવું હવે આગળ જ જવા દે. શું કહું ભાઈ હવે હા આ થોડી કલટી ઊંડી બેહાર તો કોક શેડાય. આ તો કોઈ શેડી આ શેડી છે તું જોજે પેલા. હલકા હમણાં નવરા ખોટ જ પાડું તમે જુઓ હમણાં. આ ખોટ પાડવાનો ખોટ પાડ મોટા મોટા ખોટ પાડશે તો ચાલશે. હારું ચાલુ કરું બે તો પકડીને પા હારું પકડીને હું બેઠો જ છું. તું તાર જવા જ દે. જવા દે
પડતા છે તો ના કઈ પડતા નતા છે તો પડતા જ જ્યાં કે તાણી મને તો ખબર જ ઉભો રહો નથી હવે. તું ચેડે બેસ ની હું આકું હેઠ બેસ તું ચેડે બેસ તમારે આવડે ટ્રેક્ટર ઓય હું તે તો મને નહીં આવડે ને તોય આવડશે તું બેસ દે તને ખબર પડે ચમચમ આખા ટ્રેક્ટર જોઈ આ ઘંટીને અરે આટલું ટ્રેક્ટર હો વાપરો આ ઘંટીને ગાડો પાછા વળે તમારાથી નહીં વળી હવે ક્યાં પડતા છો આના પડી હવે બોલો ચમચમ હેડે છે કો કાકા તમે એક ટાયર ઊંધું થઈ ગયું ટ્રેક્ટર એટલું ભમાવો તમે તો પાછી મહુ ચેવી રીતના પકડીને બેસી કું તને ખબર ના પડે એટલે હું તો ડોહો છું આ પકડી કું આ બહુ વળી કીધું આજ તો હું મરી ગયો હું મારી ગયો તો શું બોલે પેલા બાવળે એમ પહેરી દો તમને પડ્યો હોત તો હમણે તો તમને ખબર પડે કે ચમચમ ટ્રેક્ટર હકાય ફાસવી ને હળવે હવે ના હકાવરા ખબર નહીં પડતી તમારે છે ને હવે ટ્રેક્ટર અડવાનું જ નહીં એ તો મને નહીં આવડતું એટલે હું નહીં તારે તો આવડતું. આવડતું જ નહીં કોઈ તો આ ભાઈ હવે નાખો વાળા વાળા શેડો મારા ચેડે બેહવું નહીં હવે તારી ઘેર જતા રહો હું શેડીને આવું સારું તું શેડી નાખ અને આખરી આખરી તને આવ કોઈ તો કલટી અડી જ નહીં જોઈ તમારું મગજ ચટકી ગયું છે શું ટ્રેક્ટર તો આપણે ટોપ દાબી દીધું એ તો તાણી તમને ખબર જ પડે કે ચમચમ ટ્રેક્ટર હેડે હા રોડ થઈ શું છે ઘેર જતા રહો સારું હેડ હું ઘેર રહું ને તું આ શેડીને હેડ પાર લઈને આવજે રહો તરત આવજો હો એ હા એ સારું આ ડોક્ટર ભાઈ નાખો તો ભાઈ નાખો જોવા દે કેટલું કરે શેડી રહ્યું હવે કાકા શેડાઈ રહ્યું આમ તું પેલે જેમ ડોહા ડોહા કરતો હતો તને શિક્ષણ આમ ખબર નહીં પડતી કે લે આ ડોહા અને મોટા થતા હોય એટલે ડોહા ડોહા કરે ભૂલી ગયો તો હું ભૂલી ગયો તો ભૂલી ગયો તો ઓવા ઓવા ભૂલી ખોટો ગયો મારે તને બે થાપો છોડવી પડે ને એના કરશે તું હવે સુધર થોડો અને હવે તો આ પરિણામે એવડો છો હોય તું થાપો ના છોડાય તો ભૂલી ગયો તો એક વખત તો જીભ વળી જાય એવું થોડું હોય જીપ છે ની વાળા જીભ ભમી ગઈ હતી તારી ટ્રેક્ટર ભમાવી હતું ને એવી રીતના ભમી જઈને તો એક દાડો મારો હાથ ભમી જાય ને એ દાડો તું જ ભમી જાય આવ કઈ હવે નહીં કહું આ આજકાલ તો ડોહા તું છું તારો તારે મોટો પુણ્ય કર્યો ખબર છે તને આ ખભા ઉપર હાથ મેલતે તારે હો વખત વિચાર કરવો પડે લે પણ કાકા એ તો ભૂલી ગયા હવે નહીં કું તમને ટૂંકારા નહીં આલું એકદમ સીધો છોકરો થઈ જા અને જો હવે તું પરિણામે એવડો છો જેણો નહીં રહ્યો ઓબાલ તને કહી દીધું હવે અને કોમ હકરી કરો આવી રીતના આ છેડે કોઈ પાર ના આવે આવી રીતના આ જો આ તું હું ચાંદનો હું તાચી રહ્યો હતો ટ્રેક્ટરને ચો ગોળ અડ્યું નહીં કેવું શેડ્યું જુઓ બા ખોટ પડ્યા જુઓ તમે શું છેડ્યું એ પેલી ધરો દેખાય નોંધારી એવી ને એવી એ તો ધરો તો વેણી પડી છે હવે એ તું લઈને વહેલા જઈને વેણી નાખશે હવે સારું તો કોઈ આ રેડો લેતા આવો તો હાલ તમે તો હેડો પૈસા પૈસા આપણે આ પેલે પડ્યા તો હેડો આ તિજોરીમાં પડ્યા પૈસા આપણે તમે મેલ્યા હતા ને હોય હોય એની જગ્યાએ પડ્યા છે પૈસા લઈ દો આ હોય તેમ હું વાપર્યો હોય મચે એ 500 નોટ લઈ જાજો ને હો વાપરવો હોય તો વાપરજો પણ એ કિલો રાયડો લાવજો સારું તો બોલો આવું એ સારું જોજે આ છોકરા છે આ ખબર નહીં પડતી મને કે ટૂંકારે ના હલાવ રે મારા બેટા મને ડીઝલ ચેક કરવા દો હવે આવે ને ડીઝલ જ કે નખાય તું કે હવે વાડી લા ડીઝલ તો નાખ્યું નહીં લા પત્રીજા હા તાઈ કાલ નથી નખાયું કાલ નખાયું તારનું આપણે વાડી તો લાવી જ નહીં કેવા ખેતરમાં તો પેટ્રોલ પંપ બચે હું નખાઈને આવ્યો શું કરું તું વાડી દોઢું બોલ્યો લે તમારે ખબર નહીં પડતી આપણે પેલો અને બોલ છે આરામથી વાત થાય આરામથી સારું ઊંચા અવાજે વાત નથી કરતા કહી દીધું જે હોય સીધે સીધો જવાબ આલો
હા રોડ નહીં ડીઝલ નહીં ઓછું છે. હા એમ પ્રેમથી વાત કર કોક હવે તો તું મોટો છે ને હગુ બગુ કોક લઈને આવતું હોય ને તો આવું જ ના વાપરે ને તો તને હગુ એટલેથી જ પાછું જતું રહે. કોણ લઈને આવે હગું? હવે કોણ લઈને આવે તો કોઈ નહીં હું બોલાયા તે તારે આવશી રા તરત તો પણ આવતા હોય તો એમ કહું છું કે આવતા હોય તો પાછા જતા રે આવું આપણે તો કોઈ પાછા ના થતા રહી તો તરત પાછા હોય કાં આવે આપણા પાસે જ આવે. સારું જાય એમ વાઇટમાં હગે પડ્યા છે કે તે લઈ લઈને આવશી રા તાર બદલે અને તું રાયડો લઈને હટ આવજે. હા રોડ દુકાન હતું હું હેડતો હતું શું ઘટે જવાનું છે. સારું જા. એટલે બેટા આપણે એક હગાનો ફોન આવ્યો હતો મારું બેન. હા એટલે મને એમ કહેતા કે ચોક હગું સારું હોય તો જોજો. હગું કરવાનું કહેતા એટલે મારે ધોલમાં પેલા બંકાને ભત્રીજો છે ને હવે સેટ કરા એ કોમ બમ આમ સારું કરે પાછા. કોમ તો ઘેર છે એ સારું પાછા. ટ્રેક્ટર ને બાઇક ને બધું છે તો ઓય ટ્રેક્ટર બાઇક બોર બધું છે. તો આપણે હેડે એ બંકાઈના ઘેર એ ને જ આવું ઓય જોડો તો વાત નાખતા વળી એમ કરવું ઓય હોય એટલે તો. આપણે હગાન ફોન આવે એટલે આપણે કોક હોય તો કીધું કરો એમ. હા વાત સાચી. એને કીધું છે એટલે પાછું ના ઠેલવું. હાલો તો આપણે બંકાઈ ઘેર જાતા હોય બરોબર. હા હેડો. જો હાલો. હા મારું બેટું ડીઝલ નું તો આમાં તો મને કોઈ ખબર પડે એમ નહીં. આ બંકાઈ જોવો છો? બંકાઈ હા બુદ્ધાઈ શું કરો છો તમે? આ રે ટ્રેક્ટર ચેક કરતો તો હું પેલા ડીઝલ ચેક કરતો તો કે હા અને છોકરાને મેલ્યો રેડો લેવા હા અને હું કીધું ડીઝલ ચેક કરવું પડે છે કે કેટલું છે હવે મને તો આમાં ખબર નહીં પડતી. એવું છે એમ? હવે બેહો બેહો લેડો આવો ને તમે હમણાં હળો. એ તો છોકરો હજી રાયડું લઈને આવો તાણે કે બેહો જા દે બેટા પાણી લાવજે તું. ત્યાં પોણે લે. આમ રોમ રોમ તો કરો બરા. લો તાન રોમ રોમ. બેહો બેહો હમણાં બેહો. ના 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 બેહા જેવું નહીં હાલે થોડું ઉતવાલ છે કે તમે ના બેહો કહો તો ને હું આ ઉભો જ છું આપણે આપણું ઘર જ છે કે હવે છેડવું છે કે એટલે તમે બેહો મારે એક વાત આવી છે તમને. હા ઓએ હા લ્યો બેહો લ્યો જો બંકા કાકા લ્યો પાણી પીઓ બેસ. વાબાન તો સારું આવ્યું તમે. ઓવે લ્યો પાણી પીઓ ના બસ માર નહીં પી. એમ શું રાયડો આબો છે એમ? હવે આમાં બીજે બધે રાયડો પેલે ચીકુડી કરી હોય ઓએ ઓએ પેલી બાદ થોડુંક હરસા કર્યા છે ને હોય રાયડો કરવો હોય અને આ એડાય આપણા એવું છે એમ? ઓવે આ તમારો ભત્રીજો જોઈ ગયો તાન? એ રાયડું લેવા મેલ્યો છે કે ઓએ આ તે જો હશે ચારનો એ તે હવે આવતો હશે. તો હવે હું તમને એક વાત કહું. હા કહો કહો. આપણે મારે એક હગાનો ફોન આવ્યો હતો. ઓવે ઓવે એટલે એ હગું કરવાનું કહેતા હતા કે જો સારું હગું હોય તો જોજો. હા એટલે હું એટલા બદલે આવ્યો છું. તો આ છોકરો તમારો છે? ઓએ એવું છે ઓએ ઓએ આ પછી શું શું વાત કરવાનું કહેતા હતા ને? એટલે કીધું તમારે ભત્રીજાને હગું કરવું છે એમ. હગું તો આપણે કરવાનું જ છે કે તાણ. એવું છે એમ? હા આ એટલે જ તાણ આવ્યો છું હું. એવું છે એમ ઓએ તો હગું તો મારું બધું કરવાનું જ છે તો બરોબર હવે તો હું ચા બારનું તો કોઈ વેળ વેચ થાય એમ નહીં. કેમ? ભત્રીજો જો દુકાને અને મને સાચે પોણી પીધું એટલે આવી ગયો ચા આવી તો. ના યાર મારું બેટું હવે તમે આટલું બધું કામ અમારા બદલે સારું કરો એટલે અમારે તમારા બદલે સારું કરવું પડે. એટલે મારે હમણાં હું ખેતર હતો કે ફોન આવ્યો હતો. હા એટલે બરોબર. મન કી જો ખારું હગું હોય ને તો હા. જોજો. આપણા ઘરે આમ શું ખોટ છે ને સારું જ છે કે આ એટલે તાર હેડે હેડે વાયા છો. તો કે ગામમાં ઘડાય ને કુવારા ફરતા ઓહો ગામમાં તો કોઈ બાકી જ નહીં એમ. જાણી આ બધું ટ્રેક્ટર બોર ને આ બધી ખેતી તમારે સારી છે એટલે હું ડાયરેક્ટ આવ્યો. એ વાતે સાચી છે આપણે અમે તો થોડાક ખોટા છે અમે ચો હારા જ છે કે ના ના તમે હારા છો ને તેમાં તો આ શકતા નહીં. બરોબર છે. જાણી હા તો ભાઈ આજ અમે તમે અમારા છોકરાને કરાવશો પછી અમે કોક દાડો અમારા વડે છોકરો તમારા છોકરાને કોકને કરાવશે. હા એવી રીતના ત્યાં હેડી જાય આપણે. ટેકો ઓલા બોલા કરો તાણી થાય કે એમને તો શું હા, થાય એ વાત સાચી. તો પછી તો અમારે પાસે વરે એટલી તૈયાર થઈ જાય હા જઈએ ને પછી કરશે રૂ. હા તો આપણે શું આ કેવી રીતના રાખવું છે આયોજન એટલે જોવા જવું પડશે કે એ હવે હું ફોન કરું હા બરોબર પછી તમને સમાચાર આલું. એટલે હાલ તો ખાલી તમે આમ વાત હા હાલ તો મને ખાલી એને કીધું તું કે હા એટલે કીધું સારું હડો ચોક સારું છે તો જોશે બરોબર એટલે હું તમને વાત કરવા આવ્યો છું.
હા તો આપણે વાત કરો તમે, હમ. આપણે જે થતું હોય એ કરશે, પણ થોડું માપે રાખજો કે આપણે થોડી પરિસ્થિતિ એમ કોઈ આટલું બધું લોબું એમ કે આપણે પછી એમ 50 લાખ ની એમ વાતો કરી તો પછી સેટિંગ ના આવે એમ. ના ના એ વાત સારી. ઈ તો આપણે ફોન કરીને બધું એડજસ્ટ કરશે. હા એમ આપણે આપણી પરિસ્થિતિ જેવું હેડવાનું એમ. હમ. એમ તો મારો બાપો ઓળખે છે અને સમજ છે થોડું. એટલે થોડુંક એમ કે મારું કેવું એમ કે ભાઈ જાજુ હાલવાનું થાય તો એમ કે આપણે ના હાલી કે ભાઈ એ વાત સાચી એ વાત સાચી. પછી આ તો મારું બીડું અમુક તો 50 લાખ રૂપિયા માગી પર 50 લાખ ચોથી દાબા કો. ના ના એ વાત સાચી છે. હાલ તો આમ સોના સોદીનો ભાવ કેટલો ચડી ગયો છે. હા અને આ હોનું સ્વાદી ની તો માગી છે હમ. એના ઉપર 50 લાખ રૂપિયા બીજા આલો પછી ચોથી લાવવા અમારે. ના ના એ વાત સાચી છે. અરે એ તો ફોન કરીને બધું એડજસ્ટ કરી નાખશે એ તો. હા તમે તમારી રીતે સારી રીતે આપણે ગોઠવજો તમે, સારું સારું. અને આપણે તો પછી જોવા એવું છે જા. હા અને હા, એ એને તો જોવા આવું છે તો શોખ આવતો હોય જ આવતો આપણે. હા એ તો આપણે ફોન કરીને બધું કહેવાનું. તમારા આબુ તમે આવી જાઓ ને અમે આબો તો અમે આવરા પહેલથી. હા એમ કરવાનું એમ. હા લેવડો તો અમે હવે બેસે નહીં. એટલે આ મારું બેટું ચાનું કોઈ સેટિંગ નહીં, છોકરો જ જો ફરવાનો ના ના ચા નહીં પીવો હોય તો પાણી પીધું એટલે આવી ગયું. એવું છે. હવે મારા હજી ફોર્મ છે. નકર ચા પાવો જ પણ હવે છોકરો જો છે બાર, હવે ચા ના આવે તો. ના ના હવે ચા નહીં પીવો. હા લેવડો તો અમે હવે તમને ફોન કરીને પાછું હું સમાચાર આલ્યું. સારું તાણે આવજો તાણે હો. સારું હેડો આવજો. આવજો હો. હા એ આવજો. આમ કહેજો તમે તાર જે હોય આપણે પાસે સમાચાર આલો મને. એ સારું સારું ફાઇનલ. એ હારું. મારું બેટું છોકરાને હગું તો આવી ગયું છે એટલે હવે વેતમાં રહેવું પડશે કે પેલા તો એ ભત્રીજાને તો હાલ કેવું જ નહીં ને કે મારો બેટો એ તો વળી વધારવા કરશે બા. મુજે હવે ટેન્શનમાં તો થોડું તો વધી ગયું મારું બેટું. દાગીના ચોથી લાવ્યો, અચાનક હગું આવ્યું છે. મારું બધું કોક તો કરવું જ પડશે. લો હળો જે થાય હમણાં ખબર જોયું જા.